મહાદેવ અને જય ગિરનારીના ગુંજતા નાદ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ભરડા વાવ પ્રવેશ દ્વારથી 3 કિલોમીટરની પદયાત્રા કરી ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। અહીં સાધુ સંતોના સાનિધ્યમાં ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું અને મંદિરના શિખર પર સ્થિત 55 કિલોના પિત્તળના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરીને મેળાને ખુલ્લો મુકાયો હતો। तो जूनागढ़ना मेळाने लईने वधु माहिती लेशुं अमर बखाई पासेथी। तेओ लाइव जोड़ाया छे। अमर, जे प्रकारथी हाल खूब ज उत्साहनो माहोल जोवा मळी रह्यो छे, केवी तैयारी, केवो माहोल आप जोई रह्या छो अमर? लूपना चोक्कस के जय गिरनारी अने बम बम बोलेना नाद साथे आजथी महाशिवरात्रीना मेळानो प्रारंभ थयो छे। आप जोई शको छो दृश्यो। टूंक ज समयमां अहींया राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवी आववाना छे अने तेनी तैयारीओ छे। जय गिरनारीना नाद साथे, हर हर महादेवना नाद साथे तैयारीओ चाली रही छे। आपणी साथे जे आपणी साथे सीधी वात करशुं। शुं कहेशो, केवी तैयारीओ? टूंक समयमां डमरू यात्रा शरू थवानी छे, नायब मुख्यमंत्री हाजर रहेवाना छे। पहला तो एक के भवनाथ ने एक अमूल्य अवसर मळ्यो छे महाशिवरात्रि ने मिनी कुंभ तरीके उजवવાનો। त्यारे आजे आ 9 दिवसे ध्वजारोहण हर हर महादेवना नाद साथे भवनाथ महादेवना मंदिर खाते संपन्न थयुं અને અત્યારે 7 વાગે ડમરૂ યાત્રા શરૂ થવાની છે। ત્યારે એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ મહેનત કરી અને જે તૈયારી કરવામાં આવી છે તેમાં આપ જોઈએ છે વિશેષ કે એક બેન્ડ આવેલું છે જે ઉજ્જૈનથી આવેલું છે અને નાસિક અને ઢોલ ત્યાં આરતી થાય છે। એ રીતનું આપણને આ માહોલ જોવા મળશે। બીજું જેમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં શિવરાત્રી મહાપર્વનો મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભવનાથ મહાદેવમાં ધ્વજારોહણ પણ થયું છે। ત્યારબાદ શ્રીપંથ દશનામ જૂના અખાડા, હવાના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં પણ ધ્વજારોહણ થયું અને ત્યારબાદ અન્નક્ષેત્રો પણ આજથી શરૂ થઈ ગયા છે। જે ટ્રાફિકની સમસ્યા હતી, કારણ કે મોટી સમસ્યા પાર્કિંગની છે, એને ધ્યાને લઈ અને અંદર વાહન પ્રવેશબંધી છે। મેળાનો પ્રારંભ જેને લઈને જૂનાગઢ પોલીસ પણ એલર્ટ મોડ પર છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક અને વ્યાપક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાઓની વચ્ચે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત સુધી કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે। વોચ ટાવર, ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા મેળા પર પોલીસ દ્વારા સતત બાજ નજર રાખવામાં આવશે। પોલીસ સુરક્ષા સાથે ભાવિકોની સહાયતા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। 175 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। તો મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તારીખ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસન નિગમ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવશે। આ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે। તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ જગ્યાએ પ્રવેશ જે છે તે નિઃશુલ્ક છે અને ભાવિ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા સુંદર મજાના કલાકારોના ભજનો, ભક્તિ ગીતોનો આપ ચોક્કસપણે આસ્વાદ માણો। અમદાવાદ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે વર્ષ 2019ના 332 કિલો ગાંજાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં 4 આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી ઓક્ટોબર 2019માં આ જથ્થો ઝડપી પાડ્યો હતો। કોર્ટે 15 સાક્ષીઓ અને 36 દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી અબ્દુલ શેખ, નોમાન શેખ, સુનિલ મલિક અને સુશાંત બિશ્વાલને દોષિત જાહેર કર્યા છે। વારંવાર ચરસ, ગાંજા તેમજ નશાકારક પદાર્થોની હેરાફેરી ખૂબ જ પ્રમાણમાં વધી ગયેલ છે, જેથી નશાકારક પદાર્થોનું હેરાફેરીને રોકવા માટે આરોપીને વધારેમાં વધારે સજા ફરવામાં આવે તે માટે નામદાર કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ સ્થિત શ્રી રાજરાજેશ્વર ધામ ખાતે ગુરુમૂર્તિ 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને અંતિમ દિવસે પૂજ્ય સ્વામી ગુરુ શ્રી રાજર્ષિ મુનિની પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ।
રાજકોટ મોરબી રોડ પર મચ્છુ નદી પર આવેલા પાડા પુલ એટલે કે જૂના પુલના સમારકામ અને બેરિંગ બદલવાની કામગીરીને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને તારીખ 12 ફેબ્રુઆરી રાત્રિના 11 કલાકથી સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે। આ સમયગાળા દરમિયાન એસટી બસો માટે નવા બસ સ્ટેન્ડથી દલાવાડી, વાવડી અને રવિરાજ ચોકડી થઈને વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે। રિપેરિંગની કામગીરી છે કરીબન 1.5 કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન 45 દિવસ સુધી ચાલશે। આ જે માનનીય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવ્યો છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે। મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે। એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ લગાવેલા છે, રોડનું રિપેરિંગ કરેલું છે, આરએનબી તથા રેવન્યુ ટીમ, પોલીસની ટીમ બધાએ થઈ અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના। ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટનું કૌભાંડ ઝડપાયું છે। વૈજ્ઞાનિક નિકાલના નામે સેંકડો ટન કચરો ખાડીમાં પધરાવી દેવાયો છે। પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દરોડો પાડી ઝડપી પાડ્યું છે। આ કૌભાંડ પ્રદૂષણ મુક્ત કરવાના પ્રોજેક્ટમાં જ જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરાયા। શંકા ન જાય તે માટે સાઇટની પાછળથી રસ્તો બનાવીને ખાડીમાં વેસ્ટ ધરમી દીધો છે। કૌભાંડ બહાર આવતા પાલિકાએ કોન્ટ્રાક્ટરનું 95 લાખનું પેમેન્ટ અટકાવ્યું છે। કોન્ટ્રાક્ટરે લેખિતમાં ભૂલ સ્વીકારી કચરો હટાવવાની બાહેંધરી આપી છે। એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું એ ડમ્પિંગ કેમ કર્યું? તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે। નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો માધવ એસ્ટેટ સ્થિત પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા। 7.44 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો છે। જિલ્લા ફૂડ ઓફિસર જીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસરોની ટીમે કાર્યવાહી દરમિયાન 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિતનો હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો હતો। સ્થળ પરથી નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લોકલ પોલીસ વિભાગની મદદ લઈ અને આજ રોજ પટેલ સુમિત કુમાર વસંતલાલની ફેક્ટરી માધવ એસ્ટેટની અંદર રેડ કરેલી છે અને અમારી ઓફિસના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે યુએચ રાવલ અને જે પ્રજાપતિ દ્વારા અહીંયા જીરું લગભગ 7,29,000નું 13,258 કિલો અને એની સાથે જે કોટિંગ કરવા માટે બ્રાઉન પાવડર એડલ્ટન તરીકે એનો ઉપયોગ થતો હતો, કાળો પાવડર અને લીલો પાવડર એમ કરી અને ટોટલ 7,44,000નો જથ્થો છે એ માનવ ખાદ્યમાં જાય પહેલાં જ અમે અહીંયા સીઝ કરેલ છે। ની વાત કરીએ તો સુરતમાં બોર્ડ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ રોકવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે। પેપર લીકની કોઈપણ ઘટના સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવશે। પ્રશ્નપત્રના પેકેટ સ્ટ્રોંગ રૂમથી લઈને ક્લાસરૂમ સુધી સીસીટીવી મોનિટરિંગ હેઠળ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ખોલાશે। જ્યારે પેપર વહેલું ખુલશે તો સંબંધિત પ્રિન્સિપાલ સામે જેલ સુધીની કાર્યવાહી થશે। પ્રશ્નપત્ર લાવતી ગાડીના લાઈવ ફોટા બોર્ડને મોકલવા પણ ફરજિયાત રહેશે। સાથે જ ટ્રાઇબલ વિસ્તાર માટે 14 બિરસા મુંડા એક્સપ્રેસ દોડાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે 5,653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની પડી રહી છે। ગ્લોબલ વોર્મિંગની અસર હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન।
કોલ્ડ વેવ ન આવવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય, જ્યારે માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે. તો એપ્રિલથી 15 મેની વચ્ચે હીટ વેવની અસર પણ રહેશે. 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. તો અરબી સમુદ્રમાં 1 થી 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે. ઉનાળામાં ગરમી અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. હજુ આપણે કહી શકાય કે ઠંડી લગભગ 22-23 ફેબ્રુઆરી સુધી આપણને આ જે અત્યારનું જે ટેમ્પરેચર છે એટલે લગભગ રાત્રિનું આપણે ટેમ્પરેચર કહીએ 18-19 આપણને 22-23 ફેબ્રુઆરી સુધી જોવા મળે. લગભગ એવું કહી શકાય કે માર્ચના ફર્સ્ટ વીકમાં જ આપણે ઠંડીને મતલબ ઠંડી કમ્પ્લીટલી ગુજરાતમાંથી જતી રહેશે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થશે. એટલે કે 31 છે, 34 છે, 37 છે અને પછી લગભગ એપ્રિલના ફર્સ્ટ વીક સુધી એટલે માર્ચ એન્ડ અને એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આપણે ઉનાળાની શરૂઆત જોવા મળશે. આ વખતે જે ઠંડી નથી પડી, જો ઠંડી પડી હોય તો આપણે એવું કહી શકાય કે જે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે કે જે જમીનનું તાપમાન છે કે હવામાનનું બંધારણ છે એ બંધારણમાં ઠંડીના લીધે થોડુંક ઉનાળામાં આપણને રાહત મળતી હોય. પણ આ વખતે કોલ્ડ વેવ નથી જોયું, ઠંડીનું ટેમ્પરેચર આપણને નથી જોવા મળ્યું. એટલે આ વખતે હીટ વેવ તો ડેફિનેટલી આવવાનો છે. આ વખતે મિડલ ઓફ મે અને એન્ડ ઓફ મેમાં બી 1-2 નાના મોટા વાવાઝોડા થવાની સંભાવના પૂરેપૂરી છે. હું એના માટે કહી રહ્યો છું કે આ વખતે જે ચોમાસાની અંદર અને જે આપણે શિયાળાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ભારતની ઉપર અસર કર્યા છે એ ડેફિનેટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને ઉનાળામાં બી નડશે અને જેના કારણે વાવાઝોડાની અસર રહેશે. એટલે એવું કહેવાશે ઉનાળો આવશે ખરો, ઉનાળો પાછું ઉનાળામાં બી વિક્ષેપ આવશે, પાછું વાવાઝોડાની સ્થિતિ આવશે એટલે પાછું 8-10 દિવસ આપણે વરસાદનું વાતાવરણ, હવાની ગતિ વધી જશે, થોડુંક ઠંડુ થઈ જશે. એટલે ઉનાળો બી પ્રોપર જે આમ ધગધગતો ઉનાળો છે એ પ્રોપર જોવા નહીં મળે. આ વખતે પણ અરબી સમુદ્રમાંથી 1 થી 2 વાવાઝોડા આવશે જ.